નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે કુપોષણ વિશે. અત્યારે સૌની બદલાતી જીવનશૈલી છે અને આ બદલાતી જીવનશૈલીની અસર બાળકો પર પડી રહી છે, અને બાળકો પર એટલા માટે કારણ કે માતા દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન જે પણ ખોરાક આરોગવામાં આવે છે તે ખોરાકને કારણે તેનું આવનારું બાળક જે છે તે કુપોષિતથી પીડાતું હોય છે. કારણ કે જે અત્યારે ફાસ્ટફૂડ ખાવાનો જે સમય ચાલી રહ્યો છે, લોકો અત્યારે જે પોતાના રોજબરોજમાં જે ફાસ્ટફૂડ ખાય છે તેને કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. અને ખાસ જ્યારે માતાઓની વાત કરવામાં આવે કે ગર્ભાવસ્થા દરમિયાન તે ફાસ્ટફૂડ જેવા જે ફૂડ છે, જંક ફૂડ છે, જે ખાય છે, જેના કારણે તેમના બાળક તેના કારણે કુપોષિતનો પણ શિકાર બની શકે છે, એનું જોખમ રહેલું છે. વાત એટલા માટે કરે કે ગુજરાતમાં 5 વર્ષ સુધીના 33% બાળકોની ઊંચાઈ ઘટી છે. તેનું સૌથી મોટું કારણ એ જવાબદાર આવ્યું છે કે માતા અને બાળકોનો ખોરાક એટલે કે જંક ફૂડ, અને ખાસ કરીને મોબાઈલ ફોનનું વળગણ. સતત મોબાઈલ ફોનમાં રચ્યા પચ્યા રહેવું એટલે કે બેઠાડું જીવન, જેના કારણે કસરત પણ નથી થઈ શકતી, અને એને લીધે ગર્ભાવસ્થા દરમિયાન પણ એવી અમુક પ્રકારની કસરતો હોય છે, અમુક પ્રકારની એવો ખોરાક હોય છે કે જે ખાવાનું હોય છે કે જેને કારણે તેમને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે. હવે જો પોષણ જ નહીં મળે તો આવનારું બાળક કુપોષણથી પીડાતું હશે, અને કુપોષણને રોકવા માટે સરકાર તરફથી અનેક એવા પ્રયત્નો કરવામાં આવે છે, અનેક એવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, અને ડોક્ટરોની પણ એ પ્રકારની સલાહ હોય છે કે જે બાળક છે એ કુપોષણથી ના પીડાય તે માટે ગર્ભાવસ્થા દરમિયાન માતાએ કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. જોકે બાળકને કુપોષણની કઈ કઈ એવી અસરો છે અને ખાસ કરીને જે લક્ષણો છે તેના વિશે વાત કરીશું, અને બાળકને કઈ રીતે કુપોષણથી બચાવી શકાય તેના વિશે પણ આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર વંદના અમીન કે જો એમડી ગાયનેક છે, અને ડોક્ટર અમિત પુરસ્વાની કે જો પીડિયાટ્રિશિયન છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. વંદનાજી, હાલના સમયમાં કુપોષણ નમસ્તે. અત્યારે જોવા મળી રહ્યું છે, અને ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં બાળકો કુપોષણથી જે પીડાઈ રહ્યા છે, સૌપ્રથમ તો આના વિશે શું કહેશો? અત્યારે ખાસ માતાઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન એક પોષણક્ષમ આહાર બાળક માટે માતાએ લેવો જોઈએ, અને એટલા જ માટે અત્યારે માતાએ કઈ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારનો ખોરાક ખાઈ રહ્યા છે? કઈ વસ્તુનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ? હું એવું કહીશ દર્શક મિત્રો કે તમે પ્રેક્ટિકલી બેબી ડિઝાઇન કરી શકો. તમે ધારો એવું બાળક લાવી શકો. નાનકડી જર્ની કરવી હોય, ખાલી ગોવા જવું હોય તો બી આપણે બેકપેક કરીએ, બુકિંગ કરાવીએ, પ્લાન કરીએ. તો મેટર્નિટીની જર્નીને પહેલા તો આપણે પ્લાન કરવી પડે. એટલે જર્ની સ્ટાર્ટ થાય છે પ્રી કન્સેપ્શન. પ્રેગ્નન્સી રાખવા પહેલાથી અમુક ગાઈડન્સ તમારે લેવું પડે ડોક્ટરનું, અથવા ખાલી સમજવાનું એટલું છે કે મા બાપ હેલ્ધી હોય, સોશિયલ એન્વાયરમેન્ટ સારું હોય, થોડું ફાઇનાન્શિયલ પ્લાનિંગ બી રાખે, અને ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ, વિટામિનનો પૂરતા પ્રમાણનો ગાઈડન્સ પ્રમાણે સ્ટોક બોડીમાં હોય. ખાલી માની વાત નથી, ફાધરના પણ ફોલિક એસિડ, B12 બરાબર હોવા જોઈએ. કોઈ ડાયાબિટીક ના હોવું જોઈએ, થાઇરોઇડ ના હોવું જોઈએ. હોય તો વાંધો નથી, પણ એ સારી રીતે કંટ્રોલ હોવા જોઈએ. તો આવનારું બાળક સારી રીતે પેટમાં કુદરત ડિઝાઇન કરી શકે. જે બાળક છે એ પહેલા 90 દિવસમાં જ આખું ઘડાઈ જાય છે. એટલે કે જે 100 વર્ષ ચાલવાની મશીનરી બનવાની છે એ માના પેટની અંદર જી, અમિતજી, આપને પૂછવા માંગીશ કે ખાસ જે અત્યારે બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે, કુપોષણનું શું કારણ હોઈ શકે? કારણ કે આપણે એક કારણ તો જોયું કે માતાનો જે ખોરાક છે, માતાના ખોરાકને કારણે પણ અત્યારે બાળક કુપોષણથી પીડાઈ રહ્યું છે. વાસ્તવિકતા શું છે? અત્યારે બાળકોમાં કુપોષણનું પ્રમાણ શા માટે વધ્યું છે? જ્યારે આપણે કુપોષણની વાત કરતા હોઈએ બાળકોમાં, એનું હમ. વધવાનું કારણ બાળક કન્સીવ થાય એટલે ગર્ભ ધારણ કરે માતા, એના પહેલાથી જ શરૂ થતું હોય છે. કેમ કે આજકાલના મધર્સ જે છે એમનું જંક ફૂડનું ઇન્ટેક વધી રહ્યું છે. એમને જે આપણે સાચન સલાહ લેતા હોય છે ડોક્ટર જોડે, એ પૂર્ણ રીતે ફોલો નથી થઈ શકતી ઘણી વખત. તો ઘણી વખત સરકાર ઘણું બધું પ્રમોટ કરી રહી છે, જેમાંથી એક બહુ અગત્યની વાત જે ચાલી રહી છે એ છે 1000 ગોલ્ડન ડેઝ. એટલે હમ. બાળકને જ્યારે કન્સીવ કરવામાં આવે એના પહેલાથી લઈને
બાળક જન્મે અને 3 વર્ષનો થાય ત્યાં સુધી એનું ધ્યાન અને સાચવણ, જેને આપણે 1000 ગોલ્ડન ડેઝમાં ગણતા હોઈએ છીએ, જો એ આપણે વ્યવસ્થિત ધ્યાન રાખીને માતા પ્રોપર પોષણ લે, પ્રોટીન આપણી સમાજમાં જોવા જઈએ તો પ્રોટીનનું ઇન્ટેક પ્રોપર મધર્સનું હોતું નથી. પ્રોપર પ્રોટીનનું ઇન્ટેક ના હોવાના લીધે જે બાળકનું અંદર વિકાસ થવું જોઈએ પ્રોપર થતું નથી. એટલે એવા સમયમાં જો એ પ્રોપર ગાયનેકની મદદ લઈને જો કદાચ પ્રોટીન પૂરતું ના મળતું હોય તો પ્રોટીન હમ. સપ્લિમેન્ટ લે, જેમ વંદના મેમે જાણ કરી, પ્રોપર આયરન સપ્લિમેન્ટ્સ, ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સ જો પ્રોપર એવા મધર લે અને એક બેલેન્સ્ડ ડાયટનું સેવન કરે. બેલેન્સ ડાયટમાં જેમાં આપણે ઘરનું રોટલી, દાળ, ભાત, શાક ઘરનું ખાવામાં આવે તો આપણું જે પદ્ધતિ ખાવાનું છે એ બહુ જ બેલેન્સ ડાયટ એક હોય છે. જો એવું ખોરાક લેવામાં આવે તો કુપોષણને આપણે સારી રીતના અટકાવી શકતા હોઈએ છીએ. અને કુપોષણમાં આપણે ફક્ત માલનરીશ એટલે ઓછું વજન હોય એવા બાળકોને, એવા માતાઓને નથી ગણતા. આપણે કુપોષણમાં જે માતાઓને અને બાળકનું વજન વધારે પડતું હોય છે એમને બી કુપોષણમાં ગણતા હોઈએ છીએ. તો આજે આપણે જે મધર્સની લાઈફસ્ટાઈલ જોઈએ છે, બાળકોની લાઈફસ્ટાઈલ જોઈએ છે, બહારનું હમ. ખાવાનું વધારે છે, બેસીને મોબાઈલ જોવાનું વધારે છે, એના લીધે જે એક્ટિવિટીઝ હોય છે, બેઝિક એક્સરસાઇઝીસ છે, એક્ટિવિટીઝ છે, એ નથી થઈ શકતી. જેના લીધે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી મધર્સ ઓબિસિટી સાથે આવતી હોય છે. એવી ઓબિસ મધરમાં બી ઘણા બધા ડાયાબિટીસ એવી બધા રોગ જોવા મળતા હોય છે જે બાળકનું વિકાસ ગર્ભમાં થતા અટકાવતા હોય છે. સો હમ. આ બધી વસ્તુનું જો આપણે પ્રોપર ધ્યાન રાખી શકીએ તો આ બધી વસ્તુને થતા આપણે અટકાવી શકીએ છીએ. હવે જો બાળકની વાત કરીએ તો એકવાર જન્મ્યા પછી, બાળકના જન્મ્યા પછી આપણે એ બહુ જ અગત્યનું બની જાય છે કે બાળકને 6 મહિના સુધી એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગ આપીએ. અત્યારે બ્રેસ્ટ ફીડિંગ લઈને વંદના મેમને જાણ હશે, જેટલી અવેરનેસ જોઈએ એટલી અવેરનેસ પેરેન્ટ્સમાં રહી નથી. એ લોકો હમ. ટાળતા હોય છે, પાવડરનું સેવન કરવાનું વિચારતા હોય છે, એટલે ફોર્મ્યુલા ફીડ્સ પર વધારે ફોકસ હોય છે. ઘણી જી. વખત આપણે જોતા હોઈએ લો સોશિયો ઇકોનોમિક બેકગ્રાઉન્ડથી આવતા હોય તો એ લોકો કેટલ મિલ્ક, જેમ ગાયનું દૂધ, ભેંસનું દૂધ, એવું બધું બાળકને ડાયલ્યુટ કરીને પીવડાવતા હોય છે. જો આપણે એ બધી વસ્તુ આપણે અવોઇડ કરી શકતા હોઈએ અને પ્રોપર બાળકને 6 મહિના સુધી એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગ આપીએ, એ પછી પ્રોપર ડોક્ટરની સલાહ લઈને વીનિંગ શરૂઆત કરીએ. હમ. વીનિંગમાં બી આપણા ત્યાં ઘણી વખત બાળકોને ભાતનું પાણી, દાળનું પાણી એવું બધું આપવામાં આવે છે. એની હમ. જગ્યાએ આપણે પ્રોપર ખીચડી છે, ફ્રૂટ્સ છે, એનાથી આપણે પ્રોપર જેમ ડોક્ટરની સલાહ લઈને વીનિંગની શરૂઆત કરીએ તો આપણે કુપોષણને ઘણા હદ સુધી અટકાવી શકતા હોઈએ છીએ. જી. વંદાજી, આધુનિક જીવનશૈલીમાં માતાઓ માટે સંતુલિત આહાર જાળવવો કેટલો મુશ્કેલ છે? આપણે સૌ અત્યારે જાણીએ છીએ કે આપણે તમામ વયના જે લોકો છે તે હવે જંક ફૂડના આદી થઈ ચૂક્યા છે. કોઈ પણ વય તેમાંથી હવે બાકી નથી. એ બાળક હોય કે પછી વૃદ્ધ હોય, તમામ વયના લોકો હવે જંક ફૂડ જે ખોરાક છે તે વધારે ખાઈ રહ્યા છે. તેવામાં માતાઓની વાત કરવામાં આવે તો અત્યારના સમયમાં કેટલું મુશ્કેલ છે સંતુલિત આહાર ખાવો અને કેટલું જરૂરી હોય છે તે ખાવું? જો મેજર બે પ્રોબ્લેમ છે આપણે જોઈએ તો, એક 80% લેડીઝ આર વર્કિંગ અને હમ. બીજા નાના થતા ફેમિલી, પેલું જોઈન્ટ ફેમિલીનું સ્ટ્રક્ચર જતું રહ્યું છે. એટલે એક જી. જોબ કરતી હોય, ઘર સંભાળતી હોય, કદાચ પહેલું નહીં ને સેકન્ડ પ્રેગ્નન્સી હોય તો પહેલા બાળકનું બી ધ્યાન રાખવાનું છે. તો એમાં એને પોતાને સોશિયલ સપોર્ટ સિસ્ટમ ઓછી હોય, વર્કિંગ લેડી હોય એટલે પોતાનું ધ્યાન ના રાખી શકતા હોય, એ એક પ્રોબ્લેમ છે. બીજું હમ. એટલું બધું એક્સટર્નલી દરેક જગ્યાએ ફૂડ એટલું બધું ઇઝીલી અવેલેબલ છે કે કોઈને બી ઇઝીલી લાલચ થઈ જાય કે ખાઈ લઈએ. પણ એ બધાથી રોકીને જો હોમમેડ ફૂડ સારું, સાત્વિક, આપણું ઇવન ગુજરાતી ડાયટ બહુ જ સારી રીતે ડિઝાઇન થયેલો છે અને બહુ જ બેલેન્સ ડાયટ છે, એ જો લેવામાં આવે તો નર્સિંગ મધર, પ્રેગ્નન્ટ મધર અને જે પ્લાન કરે છે એ બધી દીકરીઓ માટે સારું થાય. એટલે હમ. પણ અને જે જંક ફૂડ છે એમાં તમારે એક્સેસ શુગર, એક્સેસ સોલ્ટ, એક્સેસ ફેટ આવે છે જે બિલકુલ પ્રેગ્નન્સીમાં સારું નથી. હવે તો પ્રોબ્લેમ શું જોઈ રહ્યા છે? 10માંથી અમે 2 દીકરીઓને ડાયાબિટીસ માટે ગાઈડ કરવું પડે છે કે તમે તમારું શુગર કંટ્રોલ રાખો, તમારું વેટ મેનેજમેન્ટ રાખો, જે બહુ જ મોટો પ્રોબ્લેમ છે. એટલે હમ. ડાયાબિટીસ પ્રેગ્નન્સી ડે ટુ ડે વધતું જાય છે.
જે પ્રોસેસ ફૂડ ને બધું છે, અપાર્ટ ફ્રોમ ન્યુટ્રિશન ઓછું છે, ના જોઈતી વસ્તુ છે, પ્લસ પેકિંગ, જે પ્લાસ્ટિક પેકિંગ ને બધું આવે છે, પ્લાસ્ટિક ઇઝ હમ બહુ જ હેઝાર્ડસ વસ્તુ છે. તમે પ્લાસ્ટિકને આપણી લાઈફમાંથી અવોઇડ કરી શકો તો આઈ થિંક આ બધા ડાયાબિટીસ, લોંગ ટર્મ મેટાબોલિક ડિસઓર્ડર, કેન્સર બધું અટકાવી શકીએ આપણે. નેક્સ્ટ જનરેશન માટે તો બહુ જ વિચારવું પડશે કે જી પ્લાસ્ટિક, ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ ફ્રી એન્વાયરમેન્ટ આપીએ તો આપણી નેક્સ્ટ જનરેશનને ઘણો બધો ફાયદો થાય છે. નહીંતર ડાયાબિટીસ ને કેન્સરની હોસ્પિટલો ભરાતી જાય છે. નાના નાના બાળકો જેટલા હોવા જોઈએ એવા ખિલખિલાટ અને વજન, હાઈટ ના પ્રોબ્લેમ વાળા ન આવવા જોઈએ. સરસ મજાના બાળકો આવવા જોઈએ. એટલે હમ. બધું બહુ જરૂરી છે. જી ડોક્ટર રમિત, માતાના અપૂરતા આહારને કારણે બાળકોમાં એવા કયા સામાન્ય પ્રકારના કુપોષણના એવા પ્રકારો જોવા મળે છે કે જેના કારણે માતા પિતાએ બંને સાવચેત રહેવાની જરૂર છે? જો આપણે જોતા હોઈએ, જ્યારે માતાનું પોષણ પ્રોપર રીતના મળેલું ના હોય, પ્રોટીન હમ પ્રોપર ના મળતું હોય, ફોલિક એસિડ ના મળતું હોય, તો ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે. જેમાંથી બહુ કોમન વસ્તુ જે થતી હોય છે, જે અત્યારના આજની લાઈફમાં આપણે જોતા હોઈએ છે, લો બર્થ વેટ. એટલે જી જન્મનું જે વજન હોવું જોઈએ બાળકને, એ એટલું વજન નથી હોતું, જેના લીધે લો બર્થ વેટ બાળકમાં ઘણા બધા ડિઝીઝીસ જોવા મળતા હોય છે. જેમ ફેફસાને લાગતા રોગ લો બર્થ વેટ બેબીઝમાં આપણે વધારે જોતા હોઈએ છીએ. પ્રોપર બાળકનું વિકાસ ના થયેલું હોય તો એના લાગતા ઘણી વખત આપણે HIE એટલે બાળકને ઓક્સિજન જ્યારે બર્થ થાય ઓછું પડે, તો એ બધા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જે મમ્મીનું પોષણ પ્રોપર ના મળેલું હોય તો બાળકમાં હમ થતા હોય છે. એની સાથે સાથે ઘણા બધા કોડ એવા હોય છે, જો મધરે પ્રોપર ફોલિક એસિડ અને B12 ના મળેલા હોય તો હમ મગજને લાગતા ઘણા બધા એવા રોગો હોય છે, ડેવલપમેન્ટ હોય છે, જેના માટે ફોલિક એસિડ ને B12 ની બહુ જ જરૂરી હોય છે કે બાળક જ્યારે મમ્મીના પેટમાં છે ત્યારે મધર પ્રોપર માત્રામાં એનું સેવન કરે. જ્યારે એ નથી થતું હમ ત્યારે ઘણા બધા આપણે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ જોતા હોઈએ છીએ, જે આપણે ખોડ રીતના જાણતા હોઈએ છીએ કે બાળકમાં ખોડ છે. એટલે જો હમ મધર પ્રોપર પોષણ લે, આપણે હમ જેમ મેમ પહેલા જાણ કરી વંદના મેમે કે આપણે ઇવન કન્સીવિંગ પહેલા જો ફાધર અને મધર પ્રોપર B12 ફોલિક એસિડ નું સેવન કરે, એક પૌષ્ટિક હમ આહારનું સેવન કરે, તો આવા ઘણા બધા રોગોથી આપણે આપણા બાળક જે અત્યારે જન્મવાનું છે એને બચાવી શકતા હોઈએ છીએ. હમ અચ્છા ડોક્ટર રમિત, જે બાળકો જન્મ્યા બાદ કુપોષણનો શિકાર થયેલા હોય છે, તેમના રિકવરીના ચાન્સીસ કેવા હોય છે અને કેટલા પ્રમાણમાં તે રિકવર થઈ શકે છે, અને ત્યારબાદ પણ ફોલોઅપ લેવું કેટલું જરૂરી છે? જેમ આપણે કુપોષિત બાળકોની વાત કરીએ તો રિકવરી તો અત્યારના ટાઈમમાં બહુ સારી હોય છે એવા બાળકોમાં, કેમ કે હવે હમ બધી જગ્યાએ NICU, ન્યુનેટલ ICU સારી માત્રામાં થઈ ગયા છે. ઇવન જી જે લોકો નથી અફોર્ડ કરી શકતા એમના માટે બી ગવર્મેન્ટ સેટઅપ્સ છે NICU ના. એટલે રિકવરી સારી મળી રહેતી હોય છે. ઇવન લો બર્થ વેટ બી હોય તો આપણે NICU માં રાખીને એમને પ્રોપર જે પ્રોટીન વાળા મીલ્સ આવતા હોય છે એ આપતા હોઈએ છીએ, ફોર્મ્યુલા ફીડ્સ હમ આપતા હોઈએ છીએ, મધર જોડે રાખીને KMC કેર પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એટલે લો હમ બર્થ વેટ બેબીઝને રિકવરી સારી આવી જાય છે. બટ યસ, એના લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ જેમ મેમ જાણ કર્યું કે ડાયાબિટીસ ને એ બધું તો રહે જ છે. એટલે આપણે પ્રયત્ન પહેલા એવું જ રહેવું જોઈએ કે બાળકને કુપોષણ ના આવે, અને જો આવ્યું છે તો પ્રોપર ડોક્ટરની સલાહ પ્રમાણે આપણે આગળ વધીએ અને બાળકનું રેગ્યુલર ફોલોઅપ રાખીએ. ખાલી એવું નથી હોતું કે જ્યારે બાળક કાચની પેટીમાં છે, NICU માં છે, ફક્ત એ ટાઈમે ધ્યાન રાખવાનું છે. ઇવન આપણે ઘરે ગયા પછી બી બાળકને સમયસર ફોર્મ્યુલા ફીડ્સ કે બ્રેસ્ટ ફીડિંગ, સૌથી પહેલું પ્રયત્ન મારું કાયમ એવું જ હોય છે કે બાળકને થઈ શકે ત્યાં સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ, એટલે ખાલી હમ મધરના મિલ્ક પર જ રાખીએ, કેમ કે એ બેસ્ટ હોય છે કુપોષણને દૂર રાખવા માટે. અને હમ જો કોઈ કારણોસર મધરને ઇનફ ક્વોન્ટિટીમાં બ્રેસ્ટ ફીડિંગ નથી આવતું, તો પછી એવા સમયે આપણે એમને ફોર્મ્યુલા ફીડ્સથી સપ્લિમેન્ટ કરતા હોઈએ છીએ. આપણી ટ્રાય એવી ચાલુ હોય કે પાછું આપણે જ્યારે બી થઈ શકે એને મધર્સ ફીડ પર લઈ લઈએ. 6 મહિના હમ સુધી રિલેટિવ્સને સમજીને એક્સક્લુઝિવલી બ્રેસ્ટ ફીડ રાખવું જોઈએ છોકરાને. ખાસ કરીને હમ એવા બાળકો જે લો બર્થ વેટ બોર્ન થયા છે, એવા બાળકોને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય છે. એટલે આપણે થઈ શકે ત્યાં સુધી એમને કેટલ મિલ્ક, ગાયનું દૂધ કે એવું કોઈ બહારનું દૂધ શરૂ કરવું ના જોઈએ. જ્યાં સુધી તમારો ડોક્ટર તમને સલાહ ના આપે બહારનું દૂધ આપવું જોઈએ નહીં.
અને 6 મહિના પછી બી આપણે પ્રોપર એમનું વિનિંગ થવું જોઈએ. પ્રોપર વિનિંગ એટલે આપણે દાળ છે, ખીચડી છે, ફ્રૂટ્સ છે, એમને મેશ કરીને આપવું જોઈએ, ના કે દાળનું પાણી કે ભાતનું પાણી આપવું જોઈએ. પછી ગ્રેજ્યુઅલી આપણે એમને સમજાવતા હોઈએ છીએ કે કઈ રીતના કયા ફૂડ ગ્રુપ્સ એડ કરતા જવાનું છે બાળકના ખોરાકમાં. અને બાય 1 યર, 1 વર્ષનું થાય ત્યાં સુધી આપણી ગણતરી એવી હોય છે કે બાળકો પ્રોપર જે આપણે થાળી જમીએ છે, રોટલી દાળ ભાત શાક, એવી થાળી જમતો થઈ જવું જોઈએ 1 વર્ષે. પણ હજી બી આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે પેરેન્ટ્સ બધું વાટીને અત્યારે બ્લેન્ડરનું પ્રમાણ બહુ જ વધી ગયું છે કે બધી જ વસ્તુ બ્લેન્ડ કરીને આપે છે. ઘણા બધા કોમર્શિયલ પ્રોડક્ટ્સ અવેલેબલ છે જે પાવડર ફોર્મમાં આવે છે, એનો શીરો કરીને આપે છે કે એનો રાબ બનાવીને આપે છે. હું એઝ અ ડોક્ટર બધાને એવી સલાહ આપીશ કે આવા બધા ફોર્મ્યુલાસ લેવા કરતા, આવા બધા પેકેટ વાળા વસ્તુ લેવા કરતા, જો આપણે બાળકને ઘરનું ખોરાક શરૂ કરીએ, ઘરના લોટની બનેલું રાબ, ઘરના લોટનું બનેલું શીરો કે એવી બધી વસ્તુઓ જો આપણે બાળકને આપીએ, તો આપણે આ બધી ફેન્સી વસ્તુઓમાં આપણો થતો ખર્ચો બી અટકાવી શકશું, પ્લસ બાળકને પ્રોપર પોષણ બી આપી શકીશું અને બાળકને કુપોષણથી દૂર રાખી શકીશું. આપણે ઇવન બાળક સમજદાર થાય એ પહેલાથી જ એઝ અ પેરેન્ટ જ આપણે પેકેટ વાળી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી દેતા હોઈએ છે, જે બાળક આગળ જઈને કન્ટિન્યુ કરવાનું છે. એટલે આપણું માતા પિતા તરીકે ઇમ્પોર્ટન્ટ રોલ એવું છે કે ઘરની વસ્તુઓ આપણે બાળકને ખાતા શીખવાડીએ. ડોક્ટર વંદના, વાત આપણે કરી કે બાળકનું કઈ રીતે કુપોષિતથી બાળક પીડાઈ રહ્યું છે, તો તે કઈ રીતે તેને દૂર કરી શકાય, રિકવરીના ચાન્સીસ કેટલા હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાએ કયા એવા પોષક તત્વો છે કે જે પોતાના ખોરાકમાં લેવા જોઈએ અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ? માતાએ છે ને હાઈ પ્રોટીન અને લો શુગર ડાયટ લેવો જોઈએ. શુગર વાળો ડાયટ એટલે વધારે પડતી શુગર વાળો ડાયટ નથી લેવાનો. પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોવું જોઈએ. એટલે બેલેન્સ ડાયટ લેવાનું છે. ફેટ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન બધું સપ્રમાણ આવવું જોઈએ. ડોક્ટરે હવે ઇન્ડિયન વેજીટેરિયન ડાયટ છે ને, એ બહુ જ પ્રોટીન, આયર્ન બધામાં ડેફિશિયન્ટ છે. એટલે ડોક્ટરે પ્રેગ્નન્સી દરમિયાન જે આપે છે એ દવાઓ નથી, એને સપ્લિમેન્ટ છે કે આયર્નની ગોળી, ફોલિક એસિડની ગોળી, કેલ્શિયમ, પ્રોટીનના પાવડરનો ડબ્બો કે સપ્લિમેન્ટ. પણ એ સપ્લિમેન્ટ છે, તમારે મેઇન વસ્તુ તો ખોરાક છે. એટલે ડેરી પ્રોડક્ટ પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ. તમને આયર્ન પૂરતા પ્રમાણમાં મળી શકે તેવી રીતે જોવું જોઈએ. હવે શેમાંથી આયર્ન મળશે, શેમાંથી પ્રોટીન, એનો સોર્સ લોકોને બહુ જ સારો ખબર છે. એટલે દરેક પેશન્ટને હવે તો ગાઈડ કરવું નથી પડતું, પણ બેલેન્સ ડાયટ લેવો જોઈએ. જેનાથી એવરેજ મધરનું વજન, એવરેજ સાઇઝનું મધરનું વજન 12 થી 10 થી 15 કિલોની વચ્ચે વધે. ઓબેઝ મધર હોય તો ઓછું વધે. અને દરેક વિઝિટમાં ડોક્ટર મા અને બાળકનું સપ્રમાણ અને પૂરતો ગ્રોથના, હવે તો સોનોગ્રાફી મશીન એટલા સારા થઈ ગયા છે અમિતભાઈ, કે એવરી વિઝિટ તમે એને જજ કરી શકો કે આ તમારા નોર્મલ ગ્રોથ ના સ્લોટમાં આવે છે કે બાળક નાનું રહી ગયું છે કે મોટું રહી ગયું છે. એટલે ગાયનેકોલોજીસ્ટનો પણ બહુ જ બધો રોલ છે કે એ કુપોષિત બાળક નિયોનેટ ન આવે એના માટે પેશન્ટને ગાઈડ કરી શકે. એટલે સોનોગ્રાફી મશીન, કલર ડોપલર્સ એ બહુ જ સારી ગાઈડલાઈન પ્રોવાઈડ કરે છે, જે અર્બન એરિયા નહીં, રૂરલ એરિયામાં પણ હવે ઇઝીલી અવેલેબલ થઈ ગયા છે. બધી જ સારી હોસ્પિટલ, ઇવન CHCમાં પણ આ બધા રિપોર્ટ સારી રીતે થઈ શકે છે અને ગાઈડન્સ બી મળી શકે છે. જી ડોક્ટર વંદના, તમે તમારા પેશન્ટને કેવા પ્રકારની સલાહ આપો છો, ખાસ ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે કોઈ પણ માતાને કોઈ પણ એવી તકલીફ થઈ રહી છે, ત્યારે કદાચ એવો કોઈ ખોરાક ખાઈ લીધો છે તેના કારણે પણ તેને કોઈ એવી તકલીફ થઈ રહી છે, તો આ બધી જ વાતમાં લઈને તમે કેવા પ્રકારની સલાહ આપો છો કે કઈ કઈ વસ્તુથી તેમણે દૂર રહેવું જોઈએ? ડેફિનેટલી આપણે હમણાં જ વાત કરી એવી જંક ફૂડથી દૂર રહેવું જોઈએ કે જે આપણા બાળક કરી શકે. બહુ જ ઇરિટન્ટ, બહુ જ મસાલેદાર ખોરાક જે એસિડિટી કરી શકે, એવા ખોરાકથી અવોઇડ કરવું જોઈએ. અને ડેફિનેટલી પોષણ તો પૂરું પડે એવું જ જોઈએ. લાઈક 500 ml ઓફ મિલ્ક, થોડું ગોળ ઘી, પૂરતા પ્રમાણમાં શાકભાજી, નાની મુઠ્ઠી ફળ એક ખાવું જોઈએ, એક સાઇટ્રસ ફ્રૂટ ખાવું જોઈએ. એ બધી ટાઈપની સલાહો, કેટલા સ્મોલ ફ્રીક્વન્ટ દર થોડા કલાક. અને ઘરનું બનાયેલું બને ત્યાં સુધી થાય. બહારનું ખાવાનું એવું નહીં, પણ બહારના ખાવામાં પોષણ નથી.
અનનેસેસરી ખોટો કચરો નાખવાનો છે, પૈસા બગાડવાના છે અને ઇન્ફેક્શનનું બી રિસ્ક છે. ઇફ ઇટ ઇઝ નોટ નાઇસલી કુક તો તમને ડાયરિયા વોમિટિંગની એવી બી તકલીફો આવી શકે, જેનાથી પણ પોષણ એટલે બાળકના પોષણને પાછા પડી જઈએ આપણે, જે ગ્રોથ ચાલતો હોય પ્રમાણસર ન ચાલે. અને જી ખુશ રહેવાનું. બધી જ વસ્તુ ખાલી ખોરાક પર બી નથી. જેનેટિક ફેક્ટર છે, તમારા હોર્મોનલ ફેક્ટર છે, એટલે થાઇરોઇડ પ્રમાણસર હોવું જોઈએ, બીપી વધારે ના હોવું જોઈએ. બીપી ને લગતા કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડરમાં પણ બાળક નાનું અને કુપોષિત આવી શકે, વહેલું આવી શકે, એને વહેલું લઈ લેવું પડે એવું થઈ શકે. એ જે ગાયનેકોલોજીસ્ટ જે તે પેશન્ટ પ્રમાણે પેશન્ટને ગાઈડન્સ આપી શકે. એટલે એન્ટિનેટલ કેર પ્રોપર લેવી એ પણ ખૂબ જ જરૂરી માટે, જેથી કરીને બાળક પૂરું આવી શકે. ધારો કે એવરેજ ઇન્ડિયન દીકરી છે, એને 3.5 થી 3 કિલોને અને 3.25 કિલોનું બાળક એ પૂરા મહિનાનું પ્રોપર વજનનું બાળક કહેવાય. ધારો કે એ બાળક પૂરા મહિને 2 કિલોથી ઓછું આવે છે તો કુપોષિત ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેડ બેબી કહેવાય. વધારે વજન પણ સારું નથી. એ સામાન્ય ગાઈડલાઈન છે આપણી. અમિતભાઈ, શું કહો છો? બિલકુલ વંદાજી. અને જેમ જેમ વંદના મેડમે બહુ સરસ વાત કરી. અત્યારે તો આયુસીઆર બેબીઝ બહુ જલ્દી ડિટેક્ટ થઈ શકતા હોય છે જો આપણે પ્રોપર ગાયનેક ચેકઅપ કરાવીએ. એટલે બધા જ મધર્સને એટલીસ્ટ જે 3 કમ્પલસરી વિઝિટ્સ હોય છે ગાયનેક પાસેની, એ તો લેવી જ જોઈએ, જેનાથી આપણે આયુજીઆર ને અર્લી ડિટેક્ટ કરી શકતા હોઈએ છીએ. અને એના લીધે પીડિયાટ્રિશિયનનું, ન્યુનેટોલોજીસ્ટનું કામ ઘણું બધું સરળ બનતું હોય છે જો આપણે પહેલાથી ખબર હોય કે આ બાળક આયુજીઆર છે, અને એ બધા જ ફેક્ટર્સ આપણે જો અવોઇડ કરી શકીએ. બિલકુલ ચોક્કસથી. અને આ બંને દ્વારા જે પણ સલાહ આપવામાં આવી છે, જે કુપોષણ છે તેને કઈ રીતે દૂર કરી શકાય અને ગર્ભાવસ્થા દરમિયાન માતાએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ બંને ખૂબ જ સારી રીતે આની માહિતી આપી છે. અને આશા રાખીએ છીએ કે આ જે કુપોષણનો આંકડો જે અત્યારે વધતો જોવા મળી રહ્યો છે તેને કારણે અંકુશમાં લાવવા માટે એવા પ્રયત્નો માતા તરફથી પણ કરવામાં આવે અને બાળક કુપોષિત તેનાથી ના પીડાય, અને અથવા જો કોઈ બાળક કુપોષિતથી પીડાઈ રહ્યું છે તો તેને કઈ રીતે તેનાથી રિકવરી મળી શકે તે પ્રકારના પોષણક્ષમ આહાર લે તેવી પણ જરૂરી છે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ બંનેનો આભાર. તો બાળકને કુપોષણથી બચાવવા માટે માતા તરફથી એવા પ્રયત્નો કરવા જોઈએ કે બહારના જંક ફૂડ અવોઇડ કરવા જોઈએ. ખાસ ગર્ભાવસ્થા દરમિયાન તેમણે પોષણ મળે તેવા ખોરાક જો ખાશે તો બાળક જે છે તે સ્વસ્થ જન્મ લેશે. અને એટલા જ માટે જો બાળક કદાચ કુપોષિત છે તો તે કુપોષિતને પણ દૂર કરવા માટે એવા પ્રયત્નો કરવા કે બાળકને એવા પ્રકારના ખોરાક આપવા કે જેનાથી તેમને જલ્દી રિકવરી આવે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર.